When we are putting a trade for એક બ્રોકર તરીકે જ્યારે અમે કોઈ રિટેલ ઇન્વેસ્ટર માટે કોઈ ટ્રેડ લઈએ છીએ તો સરકાર તેના પર જીએસટી, આઈજીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, એસટીટી અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવે છે. આ હિસાબથી જોવા જઈએ તો સરકાર એક સ્ટોક બ્રોકર કરતાં વધારે પૈસા કમાઈ રહી છે. so હું દરેક જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું, તમામ પ્રકારનું ઘણું જ રિસ્ક લઉં છું અને મારો બધો પ્રોફિટ ભારત સરકાર લઈ જાય છે. સરકાર મારી સ્લીપિંગ પાર્ટનર છે અને હું ફાઇનાન્સ સાથે વર્કિંગ પાર્ટનર છું. મારું રિસ્ક, મારો સ્ટાફ અને બધું જ. તો આ પ્રશ્ન પર તમારું શું કહેવું છે? so what do you want to say on this? So મારો બીજો પ્રશ્ન એ પણ છે કે મારું જે બેંક બેલેન્સ છે એ પ્યોર છે. મેં બધો ટેક્સ ભારત સરકારને આપ્યો છે. બાદમાં હું ઘર ખરીદું છું તો મારે સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી 11% ફરીથી આપવું પડે છે. હું મુંબઈમાં ઘર ખરીદું છું તો 11% મારા ખિસ્સામાંથી જાય છે. તો તમે એક નાના માણસને કે તેની પાસે લિમિટેડ રિસોર્સિસ છે તો ઘર ખરીદવા માટે કેવી રીતે આસિસ્ટ કરશો? purchase of house and how a broker can function with hordes of taxis where government of India is my sleeping partner and I am a working partner with no income. Okay. Thank you very much. Okay, we have last two questions. So Sorry, I told Shaina I have no answer for that, but a sleeping partner cannot answer sitting here.